નમસ્તે. મા સાથેના સંસ્મરણોનું જ્યારે ઇન્વિટેશન આવ્યું ત્યારે આઈ એમ ફોર્ચ્યુનેટ ટુ ટેલ દેટ એટ 88 માય મધર ઇઝ વિથ મી. અને મા સાથેની વાતમાં એક અજબ ઉર્જા, એક અજબ ચમક આંખમાં આવી જાય છે. અને મારે એટલું ખાસ કહેવું છે કે મારી સંગીતની યાત્રામાં મારી માતાનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. નાનપણથી દરેક કાર્યક્રમ, દરેક શિબિરમાં હાજરી આપીને આજ દિન સુધી, ઇવન એટ 88, she still comes to each program of mine. I am very thankful to all the things that she has done for me. માતા પિતા બંનેનો આભાર માનું છું. અને મા સાથે સંસ્મરણની એક મને બહુ અજબ ગજબની પણ અને હસવાનું આવે એવી સરસ વાત છે કે શિયાળામાં અમે જ્યારે મમ્મી મગસ બનાવે ત્યારે બપોરે બહાર ગેલેરીમાં જઈએ, પછી એક નાના વાસણમાં પેલા મગસ ગરમ ગરમ કરીને ખાઈએ અને પછી ખાટો ઓળકાર ના આવે ને ત્યાં સુધી ખાઈએ. એટલે એ મારી માતા સાથેનું મારું બહુ એક યાદગાર સ્મરણ છે. અને દિયોશા, અમેરિકાવાસી દિયોશા કવિ છે જેમણે મા ઉપર ખૂબ જ સુંદર રચના લખી છે. એના બે લાઈનો શેર કરીશ. માં તુજ જીવન ના જવાળે, મુજ અંતરને અજવાળું, નવ માસની કેદ મહીતે પ્રેમે પોષણ કીધું, રાત દિન તે ટાઢ તાપના ચોમાસુના દીઠું, જીવથી ઝાઝુ જતન કરી મુજ અંગ અંગ તે ધોયું. માં, ઓ માં, હે માં, ઓ માં. ઓવર ટુ યુ મોમ. શું કહેશો? મારે નમ્રતા મારું પહેલું બાળક છે અને નમ્રતાના જન્મ પહેલાં 3 વર્ષ પછી મને કન્સીવ થયું. અને જન્મ પહેલાં મારા અને મારા પતિના સંબંધો થોડાક ટાઈટ હતા, પણ એમ નમ્રતા કન્સીવ થઈ ત્યારે એટલા સ્મૂથ થયા એટલે મારા તો બધા આશીર્વાદ, પ્રેમ બધા એની પર ઢોળાયો. અને મને 4 વર્ષે થયેલી એટલે મને એમ થયું કે મને માં કહેનાર કોઈ આવ્યું છે. બસ તમારા આશીર્વાદથી જીવન સુંદર બનાવું તો તુજને ગમે, ખુદ ખીલું ને ખીલાવું તો તુજને ગમે, જીવન સુંદર બનાવું તો તુજને